પ્રકારનું આપ્યું અને નિરલબા બોલ્યા છે, કુંભારાણા રે આવા આપણે સતની દોરી રે મેઘ ધારે એક રાહી રે અને મારા સાધુડા પૂજા રે આવા સતના વીરા મારા સતના સતલા વિશ્વાસ છે અને વિશ્વાસ નિરલબા કે કેવો હોવો જોઈએ? સતનો વિશ્વાસ તો આપણે બધા લઈને બેઠા થઈ, પણ એ વિશ્વાસનો ફેર છે કે સતનો વિશ્વાસ એવો હોવો જોઈએ કે માં એમ કે આ તારો બાપ છે એમાં આપણે શંકા કરી કોઈ દી? બાપની ઓળખાણ માએ કરાવે કે આ તારો પિતાજી. આપણે કીધું કે ડુપ્લિકેટ છે, સાચો જ છે, એ જ છે, બીજો કોઈ નહીં, મારો બાપ એ છે. આવો વિશ્વાસ ગુરુના ઘરમાં આવી જાય તો વાત હાવ નજીક પડી છે. કુંભારાણા આ એક નહીં, આવા અનેક. પહેલું સાંભળી લ્યો, પહેલો પડદો. કુંભારાણા રે આવા સિદ્ધરાજ જયસિંહ હે જેદી નવાણ એ ગળાયા રે એમાં પાણી રાયા રે ગળાલ. આવા મે ઘરે મહારાજ સિદ્ધરાજ જયસિંહ ગુજરાતમાં થયા, પાટણ નરેશ એને નવાણ ગળાવ્યું. રાજસ્થાનમાંથી જસમા ઓડણ નામના એક નર દંપતી આવ્યા છે અને રાજા ફરવા આવ્યા અને જસમા ઓડણ ઉપર એની નજર ગઈ. એમ થયું કે આ તો રાજમાં શોભેવી બાઈ છે અને વાત મેલી કે તમારે રાજના પાણી ભરવા રાજમાં બી આવો. આવું માટીકામ કરવું ને હેરાન થવું આવું કરાય નહીં, તમે રાજમાં શોભયમ છો. ત્યારે જસમાએ કીધું, મહારાજ અમે તમારી રયત છીએ, તમે અમારા માવતર છો, આ દ્રષ્ટિ અમારી ઉપર ન કરાય. અને મહારાજ સિદ્ધરાજ સમજો નહીં અને આ બાઈ કટાર ખાઈને એમ કહે છે જીવનું બલિદાન આપી દે છે, મોત વાલું કરે છે, રાજવાલું ન કહેજો. અને છેલ્લે મરતા મરતા એમ કીધું જસમાએ કે મહારાજ આ સરોવરમાં, આ તળાવમાં કે કૂવામાં પાણી નહીં થઈ જાઓ, આ મારો ખરાબ છે. અને પાણી ન થયું. પ્રજા પાણી વિના ધલવલે ખરાબ કામ કરી ગયો. એમાં કોઈ જ્યોતિષી મળ્યા, મહારાજને કહે છે હું જોત જોઉં છું
તો કે મારો જોઈ ગયો ને આ કૂવામાં પાણી નથી થતું એનું જોઈ ગયો ને. એટલે ગોરદાદાએ જોશ જોયો, મહારાજ થોડુંક કડવું છે, તમને સત્ય કડવું લાગે તો કહું તો કયો ને કે આમાં એક કોઈ આત્મઘાતી એક જીવની પ્રાણની આહુતિ આપેલી છે અને શાપ મળ્યો છે કે આ કૂવામાં પાણી નહીં થાય. મળ્યો તો કે હા, એક બાય કટાર ખાઈને મરી ગઈ છે. તો કે એનો ખરાબ છે? તો કે એના નિવારણ માટે તો કે 32 લાખનો દીકરો જો તમને કોઈ મળી આવે અને તમે આ કૂવામાં પધરાવી દો તો પાણી થાય. ઢંઢેરો પીટાવ્યો શેરીએ ગલીએ, કોઈની ઘરે 32 લાખનો દીકરો છે, કોઈની ઘરે છે. અને વણકર વાસમાંથી મેઘ માહુલિયા નામનો એક દીકરો છે, 32 લાખનો છે. એના માતા પિતાએ હા પાડી કે જો પ્રજાની પીડા મટતી હોય, પ્રજા પાણી ભેગી થતી હોય અને જો અમને એવા આશીર્વાદ મળતા હોય તો અમારું ક્યાં છે, ભગવાનનો દીધેલો છે, અમે પ્રજા માટે બલિદાન આપીએ છીએ. એ મેઘ માહુલિયાને તૈયાર કર્યો છે. પણ રાજા સિદ્ધરાજની હિંમત ન આલી કૂવામાં એને કેમ મેલવો. એણે કીધું મારું કામ નહીં આમાં. ગાતે વાતે સામે કરીને ત્યાં સુધી લાવ્યા અને એ કોરે બેહાડી અને એના માતા પિતાએ ઠાકરને કીધું કે જો ખરેખર અમે તને નેક ટેકથી જો ભજ્યા હોય, તારું ભજન કર્યું હોય તો આમાં તું સે પૂરજે. અને એ હળવેકથી માતા પિતાએ એકના એક દીકરાને 32 લાખના દીકરાને કૂવામાં પધરાવ્યો અને જ્યાં તળિયે ભટકાણો ત્યાં તો ગંગાજીને ચિંતા થઈ, પ્રગટ થઈ અને એવો ગંગાજીનો પ્રવાહ આવ્યો કે છોકરાને ઉપર ગંગાજીના પ્રવાહમાં ઉપર આવ્યો અને જળ દેવકીની દયા થઈ ગઈ. તમામ પ્રજા રાજી રાજી થઈ. પણ છોકરાનું શું, એનો બલિદાન થયું એનું શું, એની ચિંતા કોણ કરે તો કે ઠાકર ધણી કરે. અને છોકરામાં કોઈ જાતનો પ્રાણ નથી. મહારાજ એ દરમિયાન એક હાથમાં થીપિયો છે, એક હાથમાં કમંડલ છે. એક સંન્યાસી સાધુ આવ્યા છે અને કહે છે કે આ બાળકને તો કે બાળકનો પ્રાણ આહુતિ આપી દીધી જળદેવકી માટે. એવું થયું તો કે હા, ઓહો, હવે હું એને આમ જોઈને ન જઈ શકું. તો સારી ગીતને બોલાવે છે મહારાજ. અને એ જ સિદ્ધરાજને આંગણે આજ નકળંગ જ્યોતનો પ્રકાશ છવાયો છે અને જમા જાગરણની શરૂઆત થઈ. એ સમયની સમકાલીન ગજગંગા આંગણે આવી છે અને જ્યોતનો પ્રકાશ થયો અને એ જ ઘડીએ 4 વાણી થઈ. આમ ગુરુએ નાંગણ નાખી અને આમ જે દ્રષ્ટિ કરી કમંડલમાંથી પાણીની અલીલના છાટણા કર્યા અને પાણીની અંજળી જ્યાં મોઢામાં ગઈ ત્યાં તો દીવામાં દિવેલ પૂરાય એમ મેઘ માહુલિયો બેઠો થયો છે. જય જયકાર વર્તાણો અને એ પેલો 12 પર્વો ન્યા થયો તે દી.